નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિજ્ઞાનના લેક્ચરની અંદર. હવે નવા પાઠથી આપણે આ લેક્ચરની શરૂઆત કરવાની છે. નવો પાઠ એટલે કે કેમેસ્ટ્રીમાં આપણે પાછા આવ્યા છે અને કેમેસ્ટ્રીમાં હવે છેલ્લો પાઠ આ બાકી છે, એ જ કન્ટિન્યુ કરવાનો છે. ફિઝિક્સમાં પણ મોસ્ટ ઓફ 11મો પાઠ બાકી છે, બાકી બધું પૂરું થઈ ગયું. બાયોલોજીમાં પણ લગભગ એન્ડમાં કોર્સ હશે ને અહીંયા પણ હવે એવું છે, પણ આ પાઠમાં આપણે થોડીક વધારે વાર લાગશે. પાઠ મોટાભાગનું તમારે કપાઈ ગયેલો છે, મને ખબર છે. નામકરણ, આયુપેક, આ તે બધું નીકળી ગયું આમાંથી, પણ છતાં પણ આ પાઠ કેમેસ્ટ્રીના પોર્શનની અંદર સૌથી વધુ આઈએમપી છે. કેમેસ્ટ્રીનો જે પોર્શન છે, કેમેસ્ટ્રીમાં જેટલા 5 પાઠ તમારે આપેલા છે ને સૌથી વધુ મોસ્ટ આઈએમપી પાઠ આ છે. એનું રીઝન એ છે કે આના ઉપરથી આખી કેમેસ્ટ્રીની એક ફિલ્ડ છે. આ પાઠ આપણે જે ભણવાના છે એના ઉપરથી આખી ફિલ્ડ આવે છે. હું તમને હમણાં સમજાવું અહીંયા બધું. પણ આગળ જો તમે 11-12 સાયન્સ રાખવા માગતા હોય અને એમાં કેમેસ્ટ્રી બાકાત નહીં થાય, ઓપ્શન તમને કેમાં મળે? મેથ્સ અને બાયોલોજીમાં મળે. કેમેસ્ટ્રી ફિઝિક્સમાં ઓપ્શન ન હોય. કેમેસ્ટ્રી ભણવાનું છે ફરજિયાત, એટલે એ કંટાળો આવે તોય ભલે, ન આવે તોય ભલે, પણ એ 11-12 સાયન્સ પૂરતું તો રહેશે જ. પછી બીએસસીમાં કદાચ તમે જાઓ તો એમાં પણ એસવાય સુધી રહેવાનું છે. ટીવાય લાસ્ટ યરમાં પૂરું થાય તમારું, ત્યારે તમે મેઇન સબ્જેક્ટ સિલેક્ટ કરી શકો. અને બીજી કોઈ ફિલ્ડમાં જાઓ તો અલગ વસ્તુ છે. પણ આ બધા છે ને ઇન્ટરકનેક્ટેડ છે સબ્જેક્ટ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી આ બધા થોડા ઇન્ટરકનેક્ટેડ છે. એમાં એ સૌથી વધુ કેમેસ્ટ્રી, મેથ્સ અને ફિઝિક્સ આ ત્રણેય તો સૌથી વધુ છે. બાયોલોજી એના કરતાં ઓછું થોડુંક ડિફરન્ટ થાય. કેમેસ્ટ્રીમાં મેથ્સનો ઉપયોગ થોડો ઘણો થાય છે, સારો એવો તો થાય. ક્વોન્ટમ મિકેનિક્સ આખું આવે, એ પાછું ક્વોન્ટમ મિકેનિક્સ ફિઝિક્સમાં પણ આવે છે. એટલે અહીંયા આપણે પાઠનું નામ છે કાર્બન અને તેના સંયોજનો. મોસ્ટ આઈએમપી પાઠ હું તમને કહું છું ફરી પાછું, કાર્બન અને તેના સંયોજનો. ઓકે, હવે જો પાઠની શરૂઆત કરતાં પહેલાં મેં શા માટે પાઠને મોસ્ટ આઈએમપી કીધું એ તમને પહેલાં સમજાવી દઉં. કેમેસ્ટ્રીની બ્રાન્ચની અંદર, કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનની અંદર કુલ 4 પ્રકારના કેમેસ્ટ્રીના સબ્જેક્ટ આવે. 4 પ્રકારનું ડિફરન્ટ કેમેસ્ટ્રી આવે, અલગ અલગ. મેઇન 4ની વાત કરું, પછી એમાં અલગ અલગ થાય. પહેલું એક છે, હું ઇંગ્લિશમાં જ અત્યારે કહું તમને, હજી ઓર્ગેનિક કેમેસ્ટ્રી કહેવાય. બીજું આવે છે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. એક આવે છે ફિઝિકલ કેમેસ્ટ્રી. અને એક આવે છે એનાલિટિકલ કેમેસ્ટ્રી. હવે આમાં જે એનાલિટિકલ કેમેસ્ટ્રી છે ને, આ જે વસ્તુ એ મોટે ભાગે એનાલિસિસ માટે, મતલબ કે કોઈ દ્રાવણો બનાવવા, દ્રાવણની સાંદ્રતા કેટલી રાખવી, ક્રોમેટોગ્રાફીની ટેકનિકો છે, આ તે બધું એવી વસ્તુ આની અંદર આવે. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને સંચાલિત કેવી રીતે કરવું ને, એ એનાલિટિકલમાં આવે. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે તમારું, જે એનું સંચાલન કેવી રીતે કરવું, એ આમાં આવે એનાલિટિકલમાં. ફિઝિકલની અંદર શું આવે તો કે રિએક્શનનો રેટ કેવો રહેશે, કેટલી કલાકોમાં પ્રક્રિયા પૂરી થશે, પ્રક્રિયામાં ઉષ્માગતિશાસ્ત્ર, એની એનર્જી આઉટપુટ શું હશે, એનર્જી કેટલી રિક્વાયરમેન્ટ થશે, એન્ડોથર્મિક કે એક્ઝોથર્મિક કેવા પ્રકારની પ્રક્રિયા હશે, એ બધી વસ્તુ ફિઝિકલની અંદર આવે. જેને અને આ જે એનાલિટિકલ, ફિઝિકલ, પછી આવે છે ઇનઓર્ગેનિક. ઇનઓર્ગેનિકને ગુજરાતીમાં કહેવામાં આવે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. અકાર્બનિક મતલબ કે આમાં કાર્બન સિવાયના કોઈ પણ સંયોજનો હોય. કાર્બન સિવાયના સંયોજનોનો અભ્યાસ આની અંદર કરવામાં આવે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં. લાસ્ટમાં છે જેને કિંગ કહેવામાં આવે, ઓર્ગેનિક કેમેસ્ટ્રી. આની અંદર એવા સંયોજનો કે જેમાં કાર્બન હોય એવા સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે છે. પણ બહુ વિશાળ ફિલ્ડ છે. અંદાજે એમ કહી શકાય કે અસંખ્ય એટલા સંયોજનો કાર્બન દ્વારા બનેલા હોય છે. તમારા રોજિંદા જીવનમાં જેટલા પણ તમે ફૂડ ખાઓ છો, જેટલી પણ વસ્તુ વાપરો છો, મોટા ભાગની કાર્બન દ્વારા બનેલી હોય છે. જેમ કે તમે પહેરેલા કપડાં, એમાં કોટન છે, કોટન કાર્બનનું બંધારણ છે, સેલ્યુલોઇડ કાર્બનિક છે. તમારા હાથમાં પેન છે, પ્લાસ્ટિકની બને છે. પ્લાસ્ટિક છે એક પ્રકારના કાર્બનિક પદાર્થ છે. તમારી પાસે જે મોબાઈલ છે એની અંદર જે પણ બેટરી કે આ તે પદાર્થો જે વાપરેલા છે એ મોટાભાગે કાર્બન દ્વારા બનેલા છે. કાર્બન સાથે બીજા સંયોજનો હોય, મૂળભૂત તો કાર્બન છે.
તો કાર્બન છે એ એનું પ્રમાણ તમને એમ થાય તો કાર્બન દ્વારા એટલું બધું બનેલું છે તો પછી પૃથ્વી પર કાર્બનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય. એમ કહેવામાં આવે કે આપણું બોડી છે 60% કાર્બન દ્વારા બનેલું છે. આપણા બોડીની અંદર આપણા સેલ કોષ જે છે એ પોતે પણ કાર્બન દ્વારા બનેલા છે. એમાં પણ કાર્બનિક સંયોજનો અસંખ્ય કાર્બનિક સંયોજનો છે. સેલ્યુલોઝ ને જે પણ આપણા રિબોઝોમ છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ ઝાડ જેને કહેવામાં આવે, ગોલ્ગી પ્રસાધન જેને આપણે કહીએ છીએ, આ બધી જ વસ્તુ, સેલ મેમ્બ્રેન છે, કોષ જે સેલ વનસ્પતિની સેલ મેમ્બ્રેન આવે, આપણી અંદર પણ કોષરસ પટલ આવે, પછી કોષ કેન્દ્રિકા આવે, ડીએનએ છે, આરએનએ છે, આ બધી જ વસ્તુ કાર્બન દ્વારા બનેલી છે. છતાં પણ પૃથ્વી પર કાર્બનનું પ્રમાણ કેટલું છે? 0.02%. 0.02% પૃથ્વીના પોપડાઓમાં હોય, દરિયાના ખનિજોમાં હોય કે જ્યાં પણ કાર્બન દ્વારા બનેલા સંયોજનો હોય એની અંદર પ્રમાણ કેટલું છે કાર્બનનું? તો કે આ ખરેખર છે ને પ્યોર કાર્બનની વાત થાય. પ્યોર કાર્બનની વાત થાય. કાર્બન દ્વારા બનેલા સંયોજનો છે એ તો ઘણા બધા બની શકે, અસંખ્ય, પણ છતાં પણ એ બધું બનાવી લો તો પણ કદાચ એ સંયોજનો ભેગા એડ કરી દો ને તો પણ આમાં 0.02% જ થાય. ઓકે, કાર્બન આપણે કે ઉત્પન્ન તો કરતા નથી. કાર્બનને એક કાર્બનમાંથી બીજામાં રૂપાંતરિત કરીએ. એક સંયોજન હોય, ધારો હું એમ કહું કે CH3CH2COOH, આ છે પ્રોપેનોઇક એસિડ કહેવાય આને. અને એની પહેલાં તમને હું સમજાવી દઉં કે આ છે HCOOH. આના વિશે બધા જાણીએ છીએ આપણે. આને કહેવાય મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ કહેવાય આને. કીડીના ડંખમાં હોય તો અગાઉ ભણી ગયા આપણે. તો આની અંદર પણ કાર્બન છે. હવે આ પદાર્થનું ધારો કે કંઈક બીજા સંયોજનમાં રૂપાંતર થાય. આ પદાર્થનું ધારો કે એમ કહું કે કીટોનમાં આપણે રૂપાંતર કરીએ પ્રક્રિયા કરીને, એટલે કે એસિટોન. આ રીતે હજી કંઈ વાંધો નહીં, આ તમને કદાચ સમજાશે નહીં અત્યારે કે શું બધા અલગ અલગ પ્રકારના બંધ મન પડે આવે છે. પણ હું એમ કહું કે આ પદાર્થમાંથી આ પદાર્થ બન્યો. હવે આ લઈ લો, આમાંથી બનાવી, હાલો આમાંથી આ પદાર્થ બન્યો. કાર્બનને કોન્સન્ટ્રેટ કરો અહીંયા ખાલી. એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન. અહીંયા પણ 1, 2 ને 3 જ કાર્બન છે. સંયોજન બદલી ગયું. આ છે એસિડ છે, આ એક એસિટોન છે, નેલ પોલિશમાં વપરાય છે. આ એસિટોન છે એ નેલ પોલિશને રિમૂવ કરવા માટે વપરાય છે. એક પ્રકારનો બ્લીચિંગ એજન્ટ છે અને સૌથી વધુ દહનશીલ પણ છે. આ સૌથી વધુ તો નહીં પણ દહનશીલ છે કે જ્યાં એની પાસે દિવાસળી લઈ જવામાં તાત્કાલિક સળગે. એટલે આ એસિટોન છે. આ પ્રોપેનોઇક એસિડ છે. આના કરતાં એક કાર્બન ઓછો હોય તો આ બની જાય ઇથેનોઇક એસિડ, જેને એસિટિક એસિડ કહેવાય, વિનેગર કહેવામાં આવે. એ બધું હું સમજાવીશ તમને. આ પાઠની અંદર તો જાજુ બધું છે, ઘણું બધું સમજવાનું છે. પણ કહેવાનો મતલબ એટલો છે કે કુલ પર્સન્ટેજમાં જોવા જાય તો કાર્બનનું પ્રમાણ 0.02% છે અને એમાં વાતાવરણની વાત કરીએ તો 0.03% થાય. અને 0.03% એ કેમાં છે? કાર્બન ડાયોક્સાઇડમાં, CO2. જે આપણે પહેલાં ભણતા એમાં 0.04% લખતા, અમુક બુકમાં 0.03% લખેલું હોય. એ કંઈ મેજર ડિફરન્સ નથી આપણા માટે. તો આ CO2 છે. CO2માં કાર્બન રહેલો છે, કાર્બન ડાયોક્સાઇડ. તો એમાં પણ કાર્બનનું પ્રમાણ છે. પણ જ્યારે સંયોજનની દ્રષ્ટિએ તમે જોવા જાઓ ને કે કાર્બનના સંયોજનો કેટલા, તો એ ગણી શકાય એમ નથી. અસંખ્ય શબ્દ વાપરું છું. 35 કરોડની ઉપર તો પહેલાં હતા. હવે તો કેટલા હશે એવા સંયોજનો. એક ખાલી એસિડના સંયોજન તમે જુઓ ને, આના સંયોજનો તો આના કેટલા સંયોજનો બને. એક ખાલી એસિડના. એવી રીતે એસિટોન કીટોન સમૂહ હોય તો એના કેટલા, એસ્ટરના કેટલા, એમાઇડના કેટલા, એમાઇનના કેટલા, ઇમિનના કેટલા. આ અલગ અલગ પ્રકારના અસંખ્ય સંયોજનો બને છે. એટલે એ સંયોજનોમાં આપણે કેટલો અભ્યાસ કરશું અહીંયા? તો કે આપણે ફક્ત કુલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો 1% પણ અભ્યાસ નથી કરતા. હજી 1% અભ્યાસ પણ અહીંયા નહીં થાય. એટલું તમારે શીખવાનું બાકી રહેશે. પણ અહીંયા શું કરવાનું છે? આખી ઇમારતનો પાયો બાંધવાનો છે. અહીંયા આખી ઇમારતનો અહીંયા પાયો, પછી મકાનની ચણતર આ તે તમે જે કરો એ થતી જશે ઉપર ધીમે ધીમે. પણ અત્યારે આપણે ખાલી ફક્ત એનો પાયો બાંધવાનો છે. હવે પહેલાં વાત એવી કરવાની છે કે કાર્બન દ્વારા બનતા સંયોજનો એ આપણે પછી વાત કરીએ. પણ પહેલાં આપણે આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનો આ વચ્ચે શું સંબંધ છે? જો આ શબ્દ તમારા માટે નવો નથી. આયનીય સંયોજનો આપણે અગાઉ ભણી ગયા. 9મા ધોરણમાં તમે સહસંયોજક બંધ ભણી ગયા. તો સહસંયોજક બંધ દ્વારા બનતા જે સંયોજનો હોય એને કેવા સંયોજનો કહેવાય? સહસંયોજક સંયોજનો કહેવામાં આવે.
તો એની વાત કરીએ આપણે. અહીંયા ખાસ આખા પાઠમાં જરા પણ કંઈ સ્કીપ ન કરતા બધું શીખા જેવું જ છે. હું તમને થોડુંક એડવાન્સ લેવલમાં પણ આમાં લઈ જાય, એવું નથી કે ખાલી આપણે બુકમાં છે એટલું જ ભણવાનું છે, બુકમાં છે તો ભણવાનું છે, પણ એ સિવાયનું હશે જે જરૂરી એ પણ હું તમને સાથે સાથે કહેતો જાય. એટલે આ પાઠમાં માર્ક મેળવવા એટલી તૈયારી નથી કરવાની. આ પાઠમાં એવી તૈયારી કરવાની છે આપણે કે લાઈફ ટાઈમ આપણો જે બેઝ છે ક્લિયર રહેવો જોઈએ, મેક્સિમમ ઓર્ગેનિક આપણે સમજી શકવા જોઈએ. ઓકે, તો પહેલી વાત કરવાની છે આયનીય સંયોજનો અને બીજા નંબર ઉપર આવે છે સહસંયોજક સંયોજનો. હવે આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનો આ બંને વચ્ચે શું તફાવત છે? જો આયનીય સંયોજનો હોય એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય છે. જ્યારે આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? નીચા હોય છે. એના પછી આંતરાણવીય આકર્ષણ બળ, આંતરાણવીય આકર્ષણ બળ અહીંયા કેવું હોય? પ્રબળ હોય છે. અહીંયા આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય? નિર્બળ હશે. બીજા નંબર ઉપર આ પ્રકારના જે આયનીય સંયોજનો છે એ મોટે ભાગે ઘન અવસ્થામાં જોવા મળે છે. જ્યારે આ પ્રકારના સંયોજનો કે જે સહસંયોજક સંયોજનો છે એ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં જોવા મળે છે. ઓકે, ત્યાર પછી એક વસ્તુ આવે, આયનીય સંયોજનો પાણીમાં સુદ્રાવ્ય છે. સુદ્રાવ્ય એટલે કે સારામાં સારા દ્રાવ્ય છે. મીઠું છે ને પાણીમાં નાખીએ, દાખલા તરીકે હું ઉદાહરણ આપી દઉં અહીંયા, NaCl, MgCl2 અને એક આવા ઘણા બધા એક્ઝામ્પલ છે આપણી પાસે, NH4Cl વગેરે. આ બધા આયનીય સંયોજનો છે કે જે પાણીમાં સુદ્રાવ્ય છે. અહીંયા પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય. કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય, કાર્બનિક દ્રાવક એટલે શું? તો કાર્બન દ્વારા બનેલું સંયોજન હોય એમાં જ આ સંયોજનો દ્રાવ્ય થાય છે. ઉદાહરણ તરીકે કેવા કેવા સંયોજનો આની અંદર હોય કે જે પાણીમાં અદ્રાવ્ય છે? એમાં ધારો કે આપણે લઈ લઈએ CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, પોતે એક દ્રાવક પણ છે, એમાં બીજું સંયોજન હોય તો દ્રાવ્ય થાય. જો બે એક્ઝામ્પલ હું સાથે લખું, C6H6 આને કહેવાય બેન્ઝીન. બેન્ઝીન છે પાણીમાં દ્રાવ્ય, દ્રાવ્ય નથી, પણ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એ બેન્ઝીનમાં દ્રાવ્ય છે. આ બે આડાવડા છે એટલે મેં એક્ઝામ્પલ લીધા. બે કાર્બનિક દ્રાવક તો છે જ. બેન્ઝીન હું તમને સમજાવીશ એનું સ્ટ્રક્ચર પણ કેવી રીતે થાય. ઓકે, તો આ વસ્તુ થઈ ખાલી આયનીય સંયોજનો, સહસંયોજક સંયોજનો એની વચ્ચેનો ડિફરન્સની વાત થઈ. હવે આપણે જે વાત કરવાની છે એ મેઇન કાર્બનની ચતુસંયોજકતા સમજવાની છે આપણે. ચતુસંયોજકતા એટલે શું? સંયોજકતા પહેલાં તમને ખબર હોવી જોઈએ કે અન્ય તત્વો સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહેવાય.
कोईपण तत्वनी अन्य तत्व साथे संयोजवानी सापेक्ष क्षमताने शुं कहेवाय? संयोजकता कहेवामां आवे। ए संयोजकताने आपणे हवे समजवानी छे। कार्बन आधुनिक आवर्त कोष्टकनी अंदर 16मा समूहमां रहेलुं तत्व छे अने बीजा आवर्तमां आवे। 5मो पाठ रिफर कर लेजो जरा। कार्बन से आम जोता अर्धधातु जेवो पण गुणधर्म थाय एनो, पण एक अपवादरूप किस्सो छे के जेम सिलिकोन में 4 इलेक्ट्रॉन छेल्ली कक्षामां छे एमां आमां पण 4 इलेक्ट्रॉन छे, पण छतां पण आ अधातु छे। अने कार्बन छे मूलभूत रीते 3 एलोट्रोप धरावे। एलोट्रोप एटले शुं ए आपणे भणशुं। कार्बन एना जेवा 3 बीजा संयोजनो बनावे छे। एमां एक आवे छे कोळसो आवे, एक ग्रेफाइट आवे अने एक आवे छे फुलरीन आवे। बकमिनिस्टर फुलर नामना वैज्ञानिकनी यादमां नाम आपवामां आव्युं, एने संशोधन करेलुं। नेनो टेक्नोलॉजीमां बहु अगत्यनो भाग छे एनो। हवे जो अहींया कार्बननी चतुसंयोजकता हवे जो कार्बन छे ने ए केटलामो परमाणु क्रमांक धरावे? Z बराबर कार्बननो परमाणु क्रमांक Z बराबर केटलामो परमाणु क्रमांक छे? 6ठो परमाणु क्रमांक, 6 नंबर। हाइड्रोजन, हीलियम, लिथियम, बेरिलियम, बोरोन पछी आवे कार्बन। 6 परमाणु क्रमांक छे एटले एनी कक्षामां रहेला इलेक्ट्रॉन K अने L 2 અને 4 आ रीते थशे। बीजी एक इलेक्ट्रॉन रचना हूँ तमने कहूँ कि जे आ रीते पण थाय 1s2 2s2 2p2 आ रीते। P कक्षा में खरेखर 6 इलेक्ट्रॉन समाई सके, S कक्षा में 2 इलेक्ट्रॉन। आ तमारे अत्यारे खाली एमने तमे लखजो, तमने आगळ जता पछी खबर पड़वा मळशे के आ शुं कहेवा मागे। पण आना आधारे तमे हजी हूँ एक वस्तु हजी समजावी तमने। कार्बन से sp3 संकरण मीथेन में दर्शावी केवी रीते होय समजावीशुं तमने। हवे जो छेल्ली कक्षा में केटला इलेक्ट्रॉन? 4 इलेक्ट्रॉन। कोईपण तत्व छे एनुं स्थायित्व छे, जे स्थायी स्टेबल अवस्था अथवा निष्क्रिय बनवानी ताकात एनी। निष्क्रिय क्यारे बने? के ज्यारे एनी बाह्यतम कक्षामां 18मा समूहनी जेम 8 इलेक्ट्रॉन आवे त्यारे। अपवाद के हीलियम के जेमां 2 इलेक्ट्रॉन होय तो ए निष्क्रिय बने छे। तत्व छे अष्टक रचना 2 रीते थाय। जो आयनीय संयोजनो होय, आयनीय संयोजनो ए शुं करे? कां तो इलेक्ट्रॉन गुमावे अने कां तो इलेक्ट्रॉन मेळवे। आ बेमांथी प्रक्रिया थाय। कां तो इलेक्ट्रॉन गुमावे अने कां तो इलेक्ट्रॉन मेळवे। आ द्वारा ए पोते अष्टक रचना पूर्ण करे। जेम के एक्जाम्पल आपूं तो कि सोडियम क्लोराइड आपणी पासे बेस्ट एक्जाम्पल आ छे अत्यारे तो NaCl। सोडियमनो परमाणु क्रमांक केटलो हतो? के 11 छे। 2 8 एक इलेक्ट्रॉन रचना छे आनी, अगाऊ भणी गया आपणे ऑलरेडी। क्लोरीन छे 2 8 7 इलेक्ट्रॉन रचना छे। आने अष्टक रचना पूर्ण करीने आने करवी। आ एक इलेक्ट्रॉन गुमावीने कोने आपे? आने आपे। एटले नवी इलेक्ट्रॉन रचना शुं बनेनी थाय? तो कि Na छे एनामां 2 8 इलेक्ट्रॉन रचना थई गई। क्लोरीन छे एमां 2 8 8 बंनेनी छेल्ली कक्षामां अष्टक रचना। पण एक इलेक्ट्रॉन गुमावे छे, एक इलेक्ट्रॉन मेळवे एटले इलेक्ट्रॉननी संख्यामां फेरफार थयो। फेरफार थयो एटले आना उपर पॉजिटिव चार्ज, एक प्रोटॉन वधारे छे ने आना उपर एक इलेक्ट्रॉन वधारे छे। आ बे वच्चे प्रबळ आकर्षण बळ थाय ने बनी जाय छे NaCl सोडियम क्लोराइड। आ रीते तो आयनीय संयोजनोमां अष्टक रचना पूर्ण करवा माटे शुं थाय? इलेक्ट्रॉननी लेती देती थाय छे। इलेक्ट्रॉननी लेती देती। पण सहसंयोजक संयोजनोमां एवुं थતું નથી। जो धारो के कार्बन छे ई पोते पोतानी कक्षामां कार्बननुं स्ट्रक्चर केवुं थशे? आ रीते। आ पहेली कक्षा, आ बीजी कक्षा। प्रोटॉन न्यूट्रॉन, अहींया 2 इलेक्ट्रॉन, अहींया 4 इलेक्ट्रॉन। धारो के हजी 4 इलेक्ट्रॉन आमां एड करे, अहींया 4 इलेक्ट्रॉन एड थाय बहारथी अने कोक पासेथी मेळवीने अष्टक रचना पूर्ण करे एटले कार्बन शुं बने? एनायन बने। कार्बन एक प्रकारनो ऋण आयन, -4 वेलेन्सी वाळो कार्बन एनायन। एनायन ने केटायन आ शब्द याद राखजो। एनायन अने आम लखाय। ए कोना माटे लागू पड़े? माइनस माटे, ऋण संज्ञा माटे। आ सोडियम केटायन कहेवाय, क्लोराइड एनायन कहेवाय। अहींया
પછી કેટાયન આવે તો આ રીતે લખાય, આ પ્લસ એટલે કે ધન માટે, આ યાદ રાખજો એટલું. કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે તો શું બને? કાર્બન એનાયન. તો આપણે કહીએ કે હાલો આ થઈ તો ગયું, રેડી, લ્યો મેળવી લીધા, અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. પણ એક વસ્તુ યાદ રાખજો, આના પરમાણુ કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે? 6 પ્રોટોન હશે. અને 12ના 4 ઇલેક્ટ્રોન, 4 હતા, 6 હતા અને 4 એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન? તો 6 પ્રોટોન સામે, સમજો, 6 પ્રોટોન સામે 10 ઇલેક્ટ્રોન સાચવવા બહુ મોટી વાત છે. અને એકદમ અસ્થાયી બને, આ સ્ટેબલ ન રહે કોઈ દિવસ. કારણ કે જ્યાં 6 પ્રોટોન 6 ઇલેક્ટ્રોનને પોતાની તરફ જકડી રાખે, હવે એ પાછા બીજા 4 ઇલેક્ટ્રોન જકડે તો એ આખો પરમાણુ છે એ કોલેપ્સ થાય, તૂટી જાય આખો પરમાણુ. એટલે એ પરમાણુ સ્થાયી ન રહી શકે. એટલા માટે આ કન્ડિશન પોસિબલ નથી. બીજી એક સ્થિતિ થાય અહીંયા, હિલિયમની જેમ ધારો કે 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે ને છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી જાય, સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના હિલિયમ જેવી થઈ જાય. એટલે તો શું બનાવવું પડે? તો કે ભાઈ આ પરમાણુ, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, પ્રોટોન, ન્યુટ્રોન, 2 ઇલેક્ટ્રોન અહીંયા છે, 4 ઇલેક્ટ્રોન અહીંયા છે ને 4 ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર નીકળી જાય. આ 4 ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળી જાય એટલે કાર્બન કેવો બની જાય? કાર્બન કેટાયન બને, કાર્બન +4 આ રીતે. પણ એક વસ્તુ યાદ રાખજો કે 6 પ્રોટોને 6 ઇલેક્ટ્રોન પોતાની તરફ જકડી રાખ્યા અને એમાંથી 4 ઇલેક્ટ્રોન દૂર કરવા એ બહુ મોટી એનર્જીની જરૂર પડે ત્યાં. ને આપણે એનર્જી આપીએ તો ખાલી એક કાર્બન માટે નથી આપવાની, આપણે કાર્બન દ્વારા બનેલું આખું સંયોજન હોય, કોલસાનો ભંડાર હોય ને એમાંથી આપણે બધા જ કાર્બનમાંથી, હવે એક કોલસાનો નાનકડો ટુકડો આ ટપકા જેટલો છે એમાં પણ કરોડો કાર્બન હોય, તો એક મોટો ભંડાર છે અને બધા જ કાર્બનમાંથી 4 ઇલેક્ટ્રોન દૂર કરવા એટલે એનર્જી છે એ લિમિટ 12 એનર્જી જોઈએ એના માટે. કારણ કે આને શું કર્યું? પ્રોટોને 6 ઇલેક્ટ્રોન પોતાની તરફ જકડી રાખ્યા અને એમાંથી આપણે 4 ઇલેક્ટ્રોન છૂટા પાડવા માટે એને કંઈક એનર્જી આપવી પડે બહારથી. એનર્જી આપશો એટલે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં થાય અને એ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં થાય ત્યારે કૂદકો મારીને કક્ષાની બહાર નીકળે. પણ એ કૂદકો મારવો ઇઝી નથી. અહીંયા કૂદકો મારવો ઇઝી નથી. એટલે 4 ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર કરવા એ બહુ અઘરી વસ્તુ છે. એટલે આ કાર્બન કેટાયન બનવો પણ બહુ મુશ્કેલ છે. એટલે આ પણ સ્થાયી નથી. તો 2 પોસિબિલિટી આપણે વિચારી હતી, કાં તો કાર્બન એનાયન બને કાં તો કાર્બન કેટાયન બને. તો કાર્બન એનાયન કે કાર્બન કેટાયન બેમાંથી કંઈ સ્થાયી નથી. એટલા માટે હવે એક જ ઓપ્શન છે, કાર્બન અન્ય તત્વો સાથે કોઈપણ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. કાર્બન કોઈપણ રીતે અન્ય તત્વો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવે. એટલે કાર્બન છે કોઈ દિવસ, જો એની અમુક અવસ્થાઓ એવી હોય, અમુક ટાઈમે એવું તમે ભણશો આમાં, CH2 એની પર માઇનસનો ચાર્જ આવી રીતે આવું આવશે, CH2 પ્લસનો ચાર્જ આવી શકે. આ બધું ક્યારે? કે જ્યારે અમુક પ્રકારના ઇલેક્ટ્રોન, પછી આની અંદર એક એ પણ આવે, આ CH2 પછી આ રીતે પણ આવે. તો આ જે વસ્તુ છે ને, આવી વસ્તુ, આ બધું તમે ફ્રી રેડિકલ વાળું, પોઝિટિવ ને નેગેટિવ ચાર્જ, એ બધું બહુ આગળ ભણવાનું છે. આ અત્યારથી ખબર નહીં પડે તાત્કાલિક કે ભાઈ આને કાર્બીન કહેવાય, આને કાર્બીન કહેવામાં આવે. આ રીતે બને છે પોઝિશનો બધી, પણ એ રેર કેસની અંદર ને એ જ્યારે બને છે ત્યારે એનું રેઝોનન્સ કરવું, આ તે બધી પ્રક્રિયાઓ આવે છે. એટલે હજી એ વસ્તુ આપણે ભણતા નથી. અહીંયા આપણે ખાલી એટલું જ ભણવાનું છે અત્યારે કે કાર્બન છે ન તો ઋણાયન બને ન તો કાર્બન ક્યારેય ધનાયન બને. કાર્બન ફક્ત ને ફક્ત બીજા ઇલેક્ટ્રોન, બીજા તત્વો સાથે ભાગીદારી કરે. કાર્બન બીજા તત્વો સાથે ભાગીદારી કરે અને મિથેન, ઇથેન, પ્રોપેન, આ બધા સંયોજનો છે એની અંદર સંકરણની પ્રક્રિયાઓ, મિથેનની અંદર હું ભણાવીશ, તમને કહીશ કે કેવી રીતે થાય છે. હાઇબ્રિડાઇઝેશન કહેવાય એને, એ ત્યારે ભણશું. પણ અત્યારે કાર્બનની ચતુસંયુક્ત તમે સમજી ગયા કે ભાઈ કાર્બન છે એની 4 સંયુક્ત શા માટે? તો કે 4 બંધ બનાવવાનો છે ને, 4 ભાગીદારી કરશે. જો કાર્બન છે એની છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન જોઈએ તો 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન અને 4 ઇલેક્ટ્રોન. હવે બીજા કોઈ પણ સાથે બંધ બનાવવો હોય એટલે પોતાનો 1 ઇલેક્ટ્રોન વાપરે, સામેવાળાનો 1 ઇલેક્ટ્રોન વાપરવો પડશે એને.
અહીંયા આ પોતાનો એક ઇલેક્ટ્રોન વાપરે, બીજાનો કોકનો ઇલેક્ટ્રોન પણ વપરાશે. અહીંયા આ એક ઇલેક્ટ્રોન, અહીંયા આ એક ઇલેક્ટ્રોન, અહીંયા અહીંયા પણ આ એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા. તમે આગળ ભણશો હજી જ્યારે ભાગીદારીમાં પણ એક ઇલેક્ટ્રોન થોડો છૂટા પડવાની વાત હોય ને, જ્યારે કે ભાઈ ધારો કે એમ કહો કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બંધ છે, બે પોતપોતાના એક એક ઇલેક્ટ્રોન વાપરા. અહીંયા આ ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા પોતે લઈ જતો હોય તો મેં આ કંઈ મારી કોઈ પોતાની પોઝિશન એવી નથી કે ભાઈ મેં આવો એરો ક્યાંક હું આવો એરો બતાવું અને ક્યાંક આવો એરો બતાવું. જો આવો એરો બતાવતા હોય ને તમે ત્યારે બે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય, બે ઇલેક્ટ્રોન. અને જ્યારે આવો ઇલેક્ટ્રોન હોય ને ત્યારે આવો એરો ત્યારે એક જ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતો હોય. આ એરો પણ તમે ભણશો હજી. પછી રિએક્શનમાં પણ એવું થાય કે આ રીતે પણ ક્યાંક એરો બતાવે, પછી આ ટૂંકો એરો હોય. એનો મિનિંગ એવો કે ફોરવર્ડ રિએક્શન ઝડપથી થશે, રિવર્સ રિએક્શનની પોસિબિલિટી બહુ ઓછી છે. આવું ભણશો તમે. એટલે આ બધી જે સંજ્ઞાઓ છે એ ધીમે 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 થતાં આગળ, આપણે તો અહીંયા ક્યાંયની જરૂરિયાત નથી પડવાની, છતાં પણ હું તમને ખાલી સમજાવું છું. હવે વાત આપણે કરવાની છે કે ભાઈ કાર્બન છે એ કોઈ પણ સાથે ભાગીદારી કરીને બંધ બનાવે છે. એટલા માટે એ 4 બંધ બનાવે. કાર્બન કેટલા બંધ બનાવે? 4. 5મો બંધ કાર્બન સાથે ન હોય ક્યારે. 5મો બંધ કાર્બન સાથે પોસિબલ હોય નહીં. અને કાર્બન સાથે 3 બંધ પણ ન હોય. કાર્બન સાથે 3 બંધ પણ ન હોય. આવી સિચ્યુએશન અલગ વસ્તુ થશે જ્યારે એની પાસે ઇલેક્ટ્રોન વધારાના પડ્યા ત્યારે તમારે હાઇડ્રોજન એડ કરો, થઈ જાય પ્રક્રિયા. પણ બંધ કેટલા હોય? 4 બંધ. કાર્બન સાથે 4 બંધ હોવાથી 4 સંયોજનો સાથે સંયોજન કરે છે, એટલા માટે એને ચતુ સંયોજક કહેવામાં આવે. એને ચતુ સંયોજક કહેવામાં આવે. બેસ્ટ એક્ઝામ્પલ મિથેનનું થાય આમાં. બેસ્ટ એક્ઝામ્પલ કોનું થાય? મિથેન, CH4. અને એક એક્ઝામ્પલ અહીંયા મેં લખાવ્યું હતું હમણાં, CCl4. આ ઘણા સમજતા નથી આવડતું. CCl4 એટલે શું, એને થોડી તકલીફ પડે એમાં. આમ લખીએ ને આ CCl4 એટલે એમ કે સાહેબ 2 કાર્બનના આ L4 એટલે શું? અરે ભાઈ એમ નથી. કાર્બન સાથે એક કાર્બન સાથે 4 ક્લોરીન છે. એક કાર્બન સાથે 4 ક્લોરીન એટલે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ કહેવાય આને. ટેટ્રા એટલે 4 કહેવાય. એ હું પણ સમજાવીશ તમને. મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝાહેપ્ટા કેવી રીતે લખવું, કેવી રીતે નામકરણ થાય એનું. આ કાર્બન ટેટ્રા ક્લોરાઇડ છે. આમાં એ જો કાર્બન સાથે 4 બંધ જોડાઈને કાર્બન આ રીતે ક્લોરીન બને. આ ક્લોરીન છે બધી જગ્યાએ અહીંયા આ રીતે. મિથેન છે એ આ રીતે છે, IH IH IH. આ કેવી રીતે બને એ પણ હું તમને સમજાવીશ. એનું સ્ટ્રક્ચર કેવી રીતે હોય એ પણ સમજાવીશ. હજી ધીમે ધીમે આપણે આગળ જઈએ છીએ. પણ હજી સુધીમાં આપણે આયનીય સંયોજનો, સહસંયોજક સંયોજનો, કાર્બન છે એ ન તો એનાયન હોય ને તો કેટાયન હોય, એ સમજ્યા. કાર્બન છે 4 બંધ બનાવે છે ભાગીદારી કરીને. 4 બંધ શા માટે બનાવે? 4 બંધ એટલા માટે બનાવે કે પોતાની અષ્ટક રચના પૂર્ણ થાય એમાં. કેવી રીતે? આ પોતાના એક એક ઇલેક્ટ્રોન તો હતા 4 ઇલેક્ટ્રોન અહીંયા કાર્બનના, એક એક ઇલેક્ટ્રોન આને ભાગીદારી વાપર્યો હશે ને હાઇડ્રોજન. એટલે કાર્બનના અંદરમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા જોવું જોઈએ? 2 અહીંયા છે, 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા, 2 4 6 8. એટલે સ્થાયી રચના થઈ ગઈ. અહીંયા પણ ક્લોરીન પોતે એક એક ઇલેક્ટ્રોન, કાર્બનનો એક એક ઇલેક્ટ્રોન, આ રીતે થશે. તો આ પણ સાતું સંયુક્ત કમ્પ્લીટ થાય અહીંયા. પણ એની પહેલાં આપણે હવે થોડાક એવા સંયોજનો કે જે એટલા બધા કંઈ અઘરા પણ નથી ને એટલા બધા કંઈ નથી એવું કે નથી આવડે એવા કંઈ એકદમ સરળ કે જેને સહસંયોજક સંયોજનો કહેવાય, એના વિશે થોડીક વાત કરી લઈએ આપણે કે એવા કયા કયા સંયોજનો છે કે જે સહસંયોજક બંધ બનાવે છે. સહસંયોજક બંધને ઇંગ્લિશમાં કોવેલેન્ટ બોન્ડ પણ કહેવામાં આવે. પછી આમાં કોવેલેન્ટમાં અલગ અલગ ભાગ પડે. કોઓર્ડિનેટ કોવેલેન્ટ પણ આવે. કોઈ એક તત્વ છે લોન પેર આપીને બંધ બનાવે તો એ દાન ન થયું કહેવાય. લોન પેર આપ્યો ને એની સાથે સંયોજન થયું અને એમાં ઓલાને કંઈ ફેર નથી પડતો સામેવાળાને કે કહીને પ્લસ માઇનસનો થોડોક ચાર્જ આવે એના ઉપર, પણ એ કોઓર્ડિનેટેડ કોવેલેન્ટ બોન્ડ કહેવાય. સંકલન સાધી લીધું ભાઈ એણે. જરૂરી કાંઈ વાંધો નહીં, પણ એ હું તમને એ સમજાવીશ જો થોડું ઘણું છેલ્લે. અત્યારે તો મેઇન વસ્તુ એવી છે કે સહસંયોજક સંયોજનો એટલે શું? સહસંયોજક સંયોજનો એટલે કે જેમાં ઇલેક્ટ્રોનની શું થાય? ભાગીદારી થાય. આ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી આમાં. આમાં લેતી દેતી આવે જ નહીં ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન લઈ જાય ને બીજો મેળવે ને એવું કંઈ નહીં થાય. એટલે ધન આયન ઋણ આયન બનવાની પોસિબિલિટી છે જ નહીં. સમજાય?
હું ધારો કે બેસ્ટ એક્ઝામ્પલ પહેલું, હા એકદમ હેલું એક્ઝામ્પલ લઈએ આપણે. હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન, બીજો હાઇડ્રોજન એની પાસે એક ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનની જરૂરિયાત શું છે? એકલો હાઇડ્રોજન તો ક્યારે હોય નહીં બિચારો, કારણ કે અસ્થાયી છે. એને નિષ્ક્રિય બનવા માટે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી પડે. હિલિયમ જેવી રચના એટલે દ્વિસંવૃત રચના, છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એવી. એટલે અહીંયા હાઇડ્રોજન છે એ આવું સંયોજન બનાવી નાખે આ બે વર્તુળ કર્યા ને એમાં પહેલું વર્તુળ તમે જુઓ કેટલા ઇલેક્ટ્રોન આવે એની અંદર 2 ઇલેક્ટ્રોન, એટલે હિલિયમ જેવી રચના થઈ ગઈ. આ બીજું વર્તુળ જુઓ એમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2 ઇલેક્ટ્રોન, એની પણ દ્વિસંવૃત રચના થઈ. અને વચ્ચેનું વર્તુળ છે ને એ બંધ બતાવે. શું બતાવે? બંધ. કેટલા બંધ હશે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે? કેટલા બંધ હશે? એક જ બંધ. શા માટે? વચ્ચેના વર્તુળમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન વડે કેટલા બંધ બને? એક જ બંધ બને ને. એટલે અહીંયા થશે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે બંધ બન્યો. અને આ બંધ કેવી રીતે બન્યો? પોતપોતાના બેયના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. આ બેયના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બન્યો. એટલે આને કહેવાય, આ બની ગયું H2 વાયુ. આ બન્યો સહસંયોજક બંધ. સહ બંનેની ભાગીદારી અને એને બે સંયોજન કર્યું અને બની ગયો સહસંયોજક બંધ. એટલે આ પ્રકારનું સંયોજન. પછી કોઈ પણ સંયોજનો હોય, ક્લોરીન છે, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7 ઇલેક્ટ્રોન. 2, 2, 4, 2, 6 અને 1, 7. અહીંયા પણ 2, 2, 4 અને 2, 6 અને 1, 7. ઓકે. આને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે અહીંયા દ્વિકની વાત ન આવે, હવે અષ્ટકની વાત આવે. આને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 1. આને પણ કેટલા ઘટે? 1. આપણે આ રીતે જ અહીંયાથી વર્તુળ દોરી દઈએ. આ રીતે થઈ ગયું. હવે આ પેલું વર્તુળ તમે ધારો તો એની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? અહીંયા તો કે 8 ઇલેક્ટ્રોન. અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 8 ઇલેક્ટ્રોન. વચ્ચેના વર્તુળમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? તો કે 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા ક્લોરીન વચ્ચે કેવો બંધ થયો? તો કે સિંગલ બંધ. આ રીતે. તો આ બની ગયો Cl2 વાયુ. તો આ પણ કેવો બંધ થઈ ગયો? સહસંયોજક બંધ છે. પછી એ સિવાય એવું જરૂરી નથી હોતું કે સમાન તત્વો વચ્ચે જ બંધ બનતા હોય. સહસંયોજક બંધ છે અલગ અલગ પ્રકારના બીજા તત્વો, અન્ય તત્વો સાથે પણ સંયોજનો બને છે. એના એક સમાનવાળું ને એક અલગ પ્રકારનું તમને હું એક્ઝામ્પલ આપું અહીંયા. અને બે સામે તત્વોની અષ્ટક રચના પૂર્ણ થાય એવું જરૂરી નથી હોતું. ક્યારેક એકની અષ્ટક રચના પૂર્ણ થાય બીજાની દ્વિસંવૃત રચના પણ પ્રાપ્ત થતી હોય એવું બની શકે. જેવું તત્વ એ પ્રમાણે એક સમાનવાળું લઈએ આપણે, ધારો કે O2 ઓક્સિજન. જો આની પદ્ધતિસર કેવી રીતે લખાય? તો કે ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? એકલા ઓક્સિજનનો Z બરાબર 8 પરમાણુ ક્રમાંક. K અને L કક્ષામાં અહીંયા થશે 2 અને 6. છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે L કક્ષામાં. એટલે ઓક્સિજન આ 2, આ 2, 4 અને આ 2, 6 આ રીતે થાય. અહીંયા પણ ઓક્સિજન 2, 2, 4 અને 2, 6. હવે તમને એ ખબર હોવી જોઈએ કે આને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે? તો કે 2 ઇલેક્ટ્રોન. 6 તો છે પણ 2 ઘટે એટલે 2 આના ભાગીદારી વપરાશે. તો એ રીતે આને 2 જ ઘટે ને પાછા આ ઓક્સિજનને પણ. આ 2 આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આની પાસે પણ આ વર્તુળમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. વચ્ચેના ભાગમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન હોય એટલે કેવો બંધ થાય? ડબલ બંધ થાય. એટલે કે 2 બંધ બનશે. એટલે ઓક્સિજન વચ્ચે આ રીતે આમ બંધ બને આ રીતે. અને આ બની જાય O2. ઓકે. હવે મેં તમને વાત કરી એમ કે બે અલગ અલગ પ્રકારના સંયોજનો હોય એમની વચ્ચે પણ બંધ બને ને એવું જરૂરી નથી હોતું કે સમાન વચ્ચે જ બને. ધારો કે હું વાત કરી દઉં પ્રબળ એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ છે ખરેખર આયનીય બંધ નથી બનાવતો, એ સહસંયોજક બંધ બનાવે. પણ એ પાણીમાં દ્રાવ્ય થાય. જો આ કાર્બનિક દ્રાવકો નથી હજી આપણે હવે યાદ રાખજો. કાર્બનિક સંયોજનો નથી, ખાલી સહસંયોજક સંયોજનો કેવી રીતે બને એની વાત થાય. કાર્બનિક સંયોજનો નથી અહીંયા કોઈ. એટલે પાણીમાં દ્રાવ્ય ન દ્રાવ્ય ની બીજી વાત રહેવા દેજો. અહીંયા
અહીંયા ખાસ યાદ રાખજો HCl થી પાણીમાં દ્રાવ્ય થાય એટલે એનું આયનીકરણ થાય જ છે, પણ મૂળભૂત બંધ કેવી રીતે બને તો કે જો HCl એમાં હાઇડ્રોજન Z બરાબર 1, ક્લોરીન Z બરાબર 17, આની ઇલેક્ટ્રોન રચના K માં 1 ઇલેક્ટ્રોન, આની ઇલેક્ટ્રોન KLM 2 8 7. ઓકે, હવે હાઇડ્રોજન પાસે તો એક જ, આમાં બે અલગ અલગ તત્વો છે એટલે જરાક અલગ અલગ ઇલેક્ટ્રોન બતાવજો, આ રીતે ખબર પડે. ક્લોરીન 2 2 4 2 6 અને એક આ 7મો ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનને સ્થાયી થવા માટે, નિષ્ક્રિય થવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે તો કે 2, 1 ઇલેક્ટ્રોન વધારે, એક તો પોતાનો છે જ. દ્વિક સમૃદ્ધ રચના હિલિયમ જેવીને પ્રાપ્ત કરવી, એની અષ્ટક રચના પૂર્ણ કરવી, એને એટલે એક ક્લોરીન સાથે ભાગીદારી કરશે આવી રીતે. ઓકે, ક્લોરીન છે એની પાસે 7 ઇલેક્ટ્રોન છે, અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ઘટે, તો આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે એ ભાગીદારી વપરાશે અહીંયા. આ રીતે થયું. કેટલા ઇલેક્ટ્રોન વચ્ચે આવ્યા? ઇલેક્ટ્રોન એક જ છે, મેં ખાલી કોનો ઇલેક્ટ્રોન વપરાણો એ તમને ખાલી કહેવા માગું છું. એક ક્લોરીનનો, એક હાઇડ્રોજનનો, બંને વર્તુળમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 2 ઇલેક્ટ્રોન, એટલા માટે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે બંધ બન્યો, આ બની ગયું HCl. આ પણ સહસંયોજક બંધ છે, આ પણ સહસંયોજક બંધ છે. હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે પણ સહસંયોજક બંધ. અહીંયા આની રચના કોના જેવી થઈ? હિલિયમ જેવી. અને આની રચના કોના જેવી થઈ? નિયોન જેવી. આમ તો કહેવાય ખરેખર તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કુલ 8 ઇલેક્ટ્રોન આવ્યા ને, અને 10 તો હતા, 17 ઇલેક્ટ્રોન છે કુલ, એમાંથી હવે કેટલા થઈ ગયા? 18 ઇલેક્ટ્રોન થયા ને એના વર્તુળની અંદર. આમ જોવા જઈએ તો ટોટલ ઇલેક્ટ્રોન, એટલે રચના કોના જેવી પ્રાપ્ત કરી? ખરેખર આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરી. આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે, નિષ્ક્રિય છે. આને હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી, આને આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરી, અને બંને સંયોજનો અહીંયા કમ્પ્લીટ થયા. ત્યાર પછી પાણી H2O. જોઈએ H2O નું બંધારણ કેવી રીતે હોય? એકદમ સિમ્પલ છે પણ. ઓકે, જો H2O, હાઇડ્રોજન Z બરાબર 1, K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. ઓક્સિજન Z બરાબર 8 KL, આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 6 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન 2 લેવાના છે આપણે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. આ રીતે અહીંયા હાઇડ્રોજન છે શું કરે છે? આની સાથે ભાગીદારી કરશે 1 ઇલેક્ટ્રોન સાથે. આ પણ 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. પણ ઓક્સિજન છે, જો આની દ્વિક સમૃદ્ધ રચના પ્રાપ્ત થઈ ગઈ, હાઇડ્રોજનની અહીંયા પણ દ્વિક સમૃદ્ધ રચના પ્રાપ્ત થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું. આ તો સ્થાયી થઈ ગયા. ઓક્સિજનની વાત આવે, ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે ને 2ની જરૂરિયાત છે, એટલે 2 તો 2 અલગ અલગ છે અહીંયા. તો આખે આખો ઓલ ઓવર બંધ બનાવે આ રીતે. એટલે અહીંયા શું થયું ખરેખર? કેવો બંધ બન્યો? ઓક્સિજન એક બંધ અહીંયા, એક બંધ અહીંયા. જો આનો 1 ઇલેક્ટ્રોન અહીંયા વપરાણો, આનો 1 ઇલેક્ટ્રોન વપરાણો, આનો 1 ઇલેક્ટ્રોન, આનો 1 ઇલેક્ટ્રોન, વધ્યા કેટલા ઇલેક્ટ્રોન હજી? અહીંયા 2, અહીંયા 2 4. એને કહેવાય આવા જે ઇલેક્ટ્રોન વધે ને જે ઉપર યુગ્મિત જોડમાં, એને યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. એ યુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાંથી લાસ્ટ પેર હોય ને, જો આ એક હજી બંધમાં ભાગ લઈ શકે પણ તો સ્થાયી ન રહે, આ તો ભાગ લેશે જ નહીં. આવા પ્રકારના જે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એને ઇંગ્લિશમાં કહેવામાં આવે LP. એને આખું નામ થશે લોન પેર કહેવાય. એને શું કહેવાય? લોન પેર. એટલે એ લોન પેર ઇલેક્ટ્રોન કહેવાય. એટલે
એ પછી બોન્ડિંગ ઇલેક્ટ્રોન પણ હોઈ શકે, નોન બોન્ડિંગ પણ હોઈ શકે ને એન્ટી બોન્ડિંગ પણ હોય, એવા અલગ અલગ આવે. પણ એ પછી વાત છે. પહેલાં તો આપણે આનું અત્યારે સ્ટ્રક્ચર સમજવાનું છે કે H2O આ રીતે બને છે. આ H2Oનું સ્ટ્રક્ચર આખા વર્તુળમાં જોઈ લ્યો. આ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, 2 ને 2 4 ને 2 6 ને 2 8. આ એક નાનકડા વર્તુળમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 2. અહીંયા પણ કેટલા થયા? 2. એટલે આ વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. આવા ઘણા બધા સંયોજનો છે, ઘણા બધા. કાર્બન ડાયોક્સાઇડ છે CO2, એમાં પણ એવું થાય ને. આ કાર્બન CO2ની વાત કરીએ આપણે. કાર્બનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન. એમાંથી 6 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે, 2 2 4 2 6. અહીંયા પણ 2 2 4 અને 2 6 થઈ ગયા. ઓક્સિજનના અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જરૂરિયાત છે? તો કે 2. એટલે અહીંયાથી આ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા કમ્પ્લીટ. ઓકે, અહીંયાથી પણ 2ની જરૂર પડવાની, બીજા ઓક્સિજનને પણ. આ થઈ ગયું કમ્પ્લીટ. કાર્બનને 4 છે, 4ની જરૂરિયાત છે. કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, 4ની જરૂરિયાત છે. જો કાર્બનવાળું સહસંયોજક સંયોજનની વાત કરું હવે, કાર્બનવાળા સહસંયોજક સંયોજનની વાત કરું તો અહીંયા 4 છે, 2 આના 2 આના. એટલે ઓલ ઓવર સ્ટ્રક્ચર આખું કેવું થાય? આવી રીતે થાય. હવે જો 2 વર્તુળ વચ્ચે બન્યા અહીંયા, આના તો આના 8 ઇલેક્ટ્રોન, આના 8 ઇલેક્ટ્રોન, આના 8 ઇલેક્ટ્રોન, અષ્ટક રચના બધાની પૂરી થઈ ગઈ. અહીંયા એક વર્તુળ આ અને એક વર્તુળ આ. તો કાર્બન સાથે 4 ઇલેક્ટ્રોન આ વર્તુળમાં છે. ઓક્સિજન આ સાઈડ જોવો ખાલી, આને ભૂલી જાઓ. આ જોવો ખાલી, આ કાર્બનના ઓક્સિજન એમની વચ્ચેના વર્તુળમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો 2 બંધ બનશે અહીંયા આ રીતે. તો હવે આને ભૂલી જાઓ. અહીંયા પણ એવી જ કન્ડિશન, ડબલ બંધ ઓક્સિજન લિનિયર હોય આ રીતે, 180 ડિગ્રીનો ખૂણો હોય આ 2 બંધ વચ્ચેનો. અને આ તમને થોડોક પ્રશ્ન થવો જોઈએ, થોડુંક મગજ વધારે આપો ને તો થાય. આ લિનિયર છે, આમાંય 2 તત્વો જોડાયેલા છે અને આમાંય 2 તત્વો છે, કાર્બન વચ્ચે છે. તો પછી આને કેમ આપણે આ V શેપ આપીએ? H2O દર્શાવે. તમે H2O જોઈ લેજો. H2O કોઈ દિવસ આમ ન લખે ખરેખર. હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન આમ ન લખે કોઈ. જોઈ લેજો તમારે. V શેપ કહેવાય આને, અથવા બેન્ટ કહેવાય, બેન્ટ શેપ. આવું શા માટે દોરવામાં આવે? રીઝન એક જ છે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 2 છે. અહીંયા પણ 2. આ બંને ઇલેક્ટ્રોન છે ને ધક્કો મારે, અપાકર્ષણ થાય. શું કરે? ઓક્સિજનના કુલ 2 અહીંયા 2 4, એક હાઇડ્રોજન અહીંયા છે, એક હાઇડ્રોજન અહીંયા છે. આ જે ઇલેક્ટ્રોન છે ને, આ ઇલેક્ટ્રોન આ બંને, એને કોણ ધક્કો મારે? અહીંયાથી આમ, કાકા અપાકર્ષણ થવાનું. અહીંયા પણ ધક્કો લાગશે આમ. પછી એક લિમિટ આવશે, ધક્કો લાગશે પછી શું થાય? આ 2 ઇલેક્ટ્રોન છે ને, આ 2 ઇલેક્ટ્રોન એમની વચ્ચે પણ અપાકર્ષણ થાય ને ભાઈ, એમની વચ્ચે અપાકર્ષણ થાય. એટલે એક લિમિટ એવી આવે કે પછી એ બંધ છે, બેન્ટ આ રીતે આમ હોય અને પછી ધીમે થતાં બેન્ટ વળતા જાય. પછી એક સમય આવશે કે એ એમને જ રહી જશે, કારણ કે હવે અંદરના જે બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે પણ શું થાય? અપાકર્ષણ થાય. આ તો લોન પેર અને બોન્ડિંગ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ હતું પહેલાં, તો એ પ્રબળ હોય. પણ આ અપાકર્ષણ એના કરતાં થોડુંક ઓછું હશે, એટલે હવે એ સ્ટોપ થઈ જશે ત્યાં. પણ આમાં જો કાર્બન પાસે વધારાના ઇલેક્ટ્રોન હોય તો કંઈક અપાકર્ષણ થાય ને. આમાં અહીંયા કોઈ જાતના ઇલેક્ટ્રોન વધતા જ નથી ને. આ જે ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે તો અપાકર્ષણ થતું હતું એટલા માટે દૂર વહી ગયા. પણ આ બંધના ઇલેક્ટ્રોન છે એ ન દર્શાવતા ભાઈ. આ બંધના ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે અપાકર્ષણ એમ ન દર્શાવતા, કારણ કે એ તો ઓવરલેપિંગની ઘટના છે આખી, ત્યાં તો બંધ બનવાની ઘટના છે. એમાં કંઈ અપાકર્ષણ એમ ન હોય. 2 સિંગલ બંધ અલગ અલગ પ્રકારના હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થાય. પણ આ તો ડબલ બંધ, આ આખા ડબલ બંધ છે 2. એમાં હા એવું થાય કે આમાં પાછું હજી પણ ડીપમાં આ બધું તમને થોડુંક ઉપરથી જશે. મેં તમને કીધું ને કે હું ટેક્સ્ટ બુક સિવાયનું પણ, જેમાં હવે આ જેના લેવલ મુજબ ભણતું જવાનું થોડું આમાં મફતનું મળે તમને, એટલે કે બહુ રોકતા નહીં મને. આમાં એક બંધ હોય એનું નામ છે સિગ્મા બંધ કહેવાય, અને એક બંધ હોય પાઈ બંધ હોય. એક સિગ્મા એક પાઈ છે. પાઈ બંધ છે ને તોડવો ઇઝી છે, સિગ્મા બંધને તોડવો થોડોક અઘરો છે. પણ એટલું જ ખાલી કહું છું કે નામ આપેલા સિગ્મા પાઈ, પછી આમાં ગેમા ડેલ્ટા ને એવા બંધના નામ, હજી ફાઈ બંધ આવે, એવી રીતે અલગ અલગ પ્રકારના બંધના નામ આવે. પણ આ CO2નું સ્ટ્રક્ચર આ રીતે હોય છે.
તો સહસંયોજક સંયોજનો આ રીતે બનતા હોય છે. હજી તમારી બુકમાં એક મિથેનનું સ્ટ્રક્ચર પણ છે, એમોનિયા છે, ઘણા બધા છે, જોઈએ આપણે. મિથેન એમોનિયા કેવી રીતે બને? એમોનિયા એટલે કે NH3 નામે થોડા થોડા યાદ રાખતા જજો ભેગા. પહેલાં વાત કરીએ આપણે એમોનિયા, જેને કહેવાય NH3. હવે NH3 છે, એમાં નાઇટ્રોજન છે, એનો પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલો છે? 7. K અને L કક્ષામાં 2 અને 5 ઇલેક્ટ્રોન થશે. હાઇડ્રોજનની તો ખબર જ છે આપણે, Z બરાબર 1, K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. બધી વાત થઈ ગઈ પૂરી. નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાય, 2 અહીંયા, 1 અહીંયા, 1 અહીંયા, 1 અહીંયા, આ રીતે. હવે હાઇડ્રોજન છે એ ક્યાં જોડાયેલા હોય? તો કે એક હાઇડ્રોજન અહીંયા રાખી દઈએ આપણે, એક અહીંયા રાખી દઈએ, એક અહીંયા રાખી દઈએ. આનો એક ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન છે, એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે આ 3 ઇલેક્ટ્રોન વધારાના જોઈએ છે. હાઇડ્રોજનને દ્વિક સંવૃત રચના પ્રાપ્ત કરવી, એટલે એની તો આરામથી થઈ જશે. અહીંયા આ દ્વિક સંવૃત રચના થઈ ગઈ. હવે નાઇટ્રોજન છે એને અષ્ટક રચના, એટલે કે આ ઇલેક્ટ્રોન થોડાક નજીક બતાવવું અહીંયા, જેથી કરીને વધુ સમજાય. આ બધાની અંદર આ રીતે ભાગીદારી થાય. નાઇટ્રોજન 2, 3, 4, 5, 5 તો હતા જ એના, 6, 7 અને 8, 8 થઈ ગયા. એક લોન પેર વધે છે એની, એ બંધમાં ભાગ નથી લેતી, એ બંધમાં ભાગ લેશે નહીં. 3 વેલેન્સી મેક્સિમમ, ચોથી વેલેન્સી પણ આવી શકે ત્યારે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવી જાય. ત્યારે નાઇટ્રોજન ઉપર કેવો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ. પણ નાઇટ્રોજન કોઈ દિવસ પેન્ટાવેલેન્ટ ન હોય. આ 1, 2, 3, 4 ને 5 આવો બંધ કોઈ દિવસ નાઇટ્રોજનમાં ન હોય, પણ આવો બની શકે. નાઇટ્રોજન 3 બંધ થઈ જાય, 1 બંધ થઈ જાય, ત્યારે આના પર પોઝિટિવ ચાર્જ આવે, કારણ કે એને લોન પેર આપીને ઇલેક્ટ્રોન બનાવેલો છે, સોરી બંધ બનાવેલો છે, એટલે આવું બની શકે. પણ આ સ્ટેબલ છે. આ એમોનિયા છે, NH3 નાઇટ્રોજન, 3 હાઇડ્રોજન, અને આ બની ગયું NH3 એમોનિયા. આ સ્ટેબલ અવસ્થા છે એની. પછી એક છે મિથેન. મિથેન એ કેવી રીતે બને? તો અગાઉ મેં હમણાં વાત કરતી થોડી ઘણી, તો એની જો કાર્બન 4 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન. અહીંયા પહેલાં શું કરે? મોટી વસ્તુ ગોતવાનો છે ભાઈ. કાર્બનની અષ્ટક રચના ઓટોમેટિક થશે પૂરી. પહેલાં હાઇડ્રોજનનું પૂરું કરો, એને તો 2 ઇલેક્ટ્રોનની જરૂર છે ને ખાલી. એટલે એક અહીંયા આ દ્વિક સંવૃત રચના, આ પણ દ્વિક સંવૃત રચના, અને આ પણ દ્વિક સંવૃત રચના. હવે કાર્બનની અષ્ટક રચના પૂર્ણ કરવાની છે ને આપણે. ઇલેક્ટ્રોન થોડાક નજીક બતાવીએ આપણે. ઓકે, કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, 4 હજી ભાગીદારીમાં થાય એમ છે અહીંયા 4 હાઇડ્રોજનના. એટલે એકલો કાર્બન ને 4 હાઇડ્રોજન, એકલો કાર્બન સાથે 4 હાઇડ્રોજન, 4 જણાની પાર્ટનરશિપ થાય અહીંયા. કાર્બન છે પૈસાવાળો છે, ઓલા બિચારા પૈસાવાળા નથી આ એટલા બધા, એટલે 4 જણા, એટલે 50% ભાગીદારી એકલા કાર્બનની થઈ ને 4-4ની કેટલી થઈ? 50માંથી પાછા 4 ભાગ પડશે, એટલે 12.5% એકના ભાગમાં આવે. ઓકે, એટલે આ બની જાય મિથેન CH4. આલ્કેન શ્રેણીનો પહેલો સભ્ય છે મિથેન. સમજાવીશ આગળ, ઉપાધિ ન કરતા. અમુક શબ્દ એવા બોલીશ કે જે તમને ખબર પડશે કે સાહેબ આ હવે આલ્કેન એટલે શું, આલ્કિન એટલે શું, આલ્કાઇન એટલે શું. મિથેન એટલું સમજેલા છે આપણે કે મિથેનનું જ્યારે દહન કરવામાં આવે ત્યારે 2 પ્રકારના પદાર્થો છૂટા પડે, એમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. અને બાયોગેસ પ્લાન્ટની અંદર મિથેન છે ઉપયોગી છે, એમાં જે ઉત્પાદન થાય છે એફિશિયન્સી સારી છે. CNG કમ્પ્રેસ નેચરલ ગેસની અંદર પણ મિથેનનો ઉપયોગ થાય છે, એટલી આપણે ખબર છે. તો આ થઈ મિથેનની વાત. આ સિવાય ઘણા બધા સ્ટ્રક્ચર આગળ 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 આવતા જાય. કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 એ પણ આના જેવું સ્ટ્રક્ચર, ખાલી કંઈ નહીં. અહીંયા ફેરફાર કેટલો કરવાનો છે?
તમે આ રીતે ન કરતા, હું કરીશ અહીંયા. ક્લોરીન નાખી દો અહીંયા અને બધા એના ઇલેક્ટ્રોન અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2, 4, 6, 7મો તો અંદર છે ને. ક્લોરીનની અંદર 7 ઇલેક્ટ્રોન છે, એમાંથી 6 અહીંયા દર્શાવું, 1 અહીંયા દર્શાવે છે બધે. આ બની ગયું CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. સારામાં સારો કાર્બનિક દ્રાવક છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જેમાં મોટાભાગના કાર્બનિક સંયોજનો દ્રાવ્ય થાય છે. ઓકે, તો આ પ્રકારે તમામ પ્રકારના સંયોજનોના બંધ બનતા જાય છે. હું આગળ હજી સમજાવીશ સાયક્લોહેક્ઝેન કેવી રીતે બને, બેન્ઝીન કેવી રીતે બને, આ બધા સ્ટ્રક્ચર હું તમને સમજાવીશ. જો આમાં ભેગા જ આપી દીધા હોય તો સમજાવી જ દઉં, પણ હજી નથી આપેલા, તમને આગળ આપશે. બેન્ઝીનનું સ્ટ્રક્ચર કેવી રીતે બને, નાઇટ્રોજન વચ્ચે પણ હોય બંધ, એ મેં હમણાં વાત કરી તેવી રીતે. એકદમ ઇઝી છે, ચેકવું પડશે. નાઇટ્રોજન N2 વાયુ, નાઇટ્રોજન Z બરાબર 7, K અને L કક્ષામાં 2 અને 5 ઇલેક્ટ્રોન. એક નાઇટ્રોજન અહીંયા છે જેમાં 1, 2, 3, 4 અને 5 ઇલેક્ટ્રોન. બીજો નાઇટ્રોજન અહીંયા છે 1, 2 અને 3, 4 અને 5 ઇલેક્ટ્રોન. બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે બંનેની. બેયને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની ઘટ છે. સીધી જ વાત છે, 3 ઇલેક્ટ્રોન સામે જ રાખ્યા એટલા માટે આ થઈ ગયું. પણ વચ્ચેનું રાઉન્ડ ન ભૂલતા, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? જો બેયની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, વચ્ચેના રાઉન્ડમાં 6 ઇલેક્ટ્રોન છે, 3 બંધ બને. નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ હોય? 3 હોય. આ રીતે નાઇટ્રોજન વચ્ચે 3 બંધ બને છે, એ આ રીતે બને. તો આને કહેવાય N2 વાયુ. નાઇટ્રોજન વાયુ આ રીતે બને છે. આપણે ખબર છે વેફરના પેકિંગમાં એનો ઉપયોગ થાય, કારણ કે ઓક્સિજનની ક્રિયાશીલતા એ ઘટાડે છે, ત્યાં એનો ઉપયોગ થાય છે. તો આજની તારીખમાં આપણે જે ભણ્યા એ ફક્ત ને ફક્ત સહસંયોજક સંયોજનો ભણ્યા. આપણે હજી કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આપણે કંઈ એન્ટર થયા નથી. આ મિથેન જેવા સંયોજન એ કંઈ કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો એટલો બધો કોઈ મોટો ભાગ નથી, પણ સમજી ગયા તો બહુ સારું કહેવાય આજની તારીખમાં તમે. હવે કાર્બનના જે એલોટ્રોપ્સ છે કે જેના બહુરૂપી કહેવાય, બહુરૂપી મુખ એના કેટલા પ્રકારના છે, એના બંધારણ કેવા હોય એ પણ આપણે ભણશું. ગ્રેફાઇટ ને ડાયમંડ, હીરો છે, ફુલરીન છે વગેરે, આ બધી વસ્તુ એ આપણે ભણવાના છે. ત્યાર પછી ધીમે ધીમે આપણે કાર્બનિક સંયોજનોમાં પણ આગળ વધતા જશું. એટલે આજની તારીખમાં આ લેક્ચરને વ્યવસ્થિત જોઈ લેજો, કારણ કે તમને બેઝિકથી સ્ટાર્ટ કર્યું. સહસંયોજક સંયોજનો કેવી રીતે બને, ભાગીદારી કેવી રીતે થાય, અષ્ટક રચના ક્યારે પૂર્ણ કરવી, ક્યારે દ્વિસંયોજક રચના પ્રાપ્ત કરવી, આ બધી ખબર હોવી જોઈએ. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.